દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ લંબાઈ શકે મોટી ચેતવણી। જી હા મિત્રો, ખાસ કરીને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિફાબાએ ઈરાનની કાર્ગો શિપને કબજે લેવાની ઘટનાને યુદ્ધની શરૂઆત ગણાવી છે। તેમણે કહ્યું કે યુદ્ધમાં તેઓ શહાદત આપવા તૈયાર છે। ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વ વચ્ચેની તીવ્ર નિવેદનબાજી વચ્ચે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની નેવીએ પણ હોર્મુઝમાં સક્રિયતા વધારી દીધી છે। ઈરાની નૌસેનાએ અમેરિકાના વોરશિપ અને ઓમાનની ખાડીમાં તૈનાત અન્ય નૌસેનાના જહાજો પર ડ્રોન હુમલાઓ શરૂ કરી દીધા છે અને મિત્રો પોતાના જહાજને કબજે લેવાથી ગુસ્સે થયેલા ઈરાને આ ઘટનાને સમુદ્રી ડાકો ગણાવ્યું। આ સાથે જ ઈરાને ફરીથી હોર્મુઝ માર્ગ બંધ કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ જાણીએ તો હવે બધા પ્રૂફમાં ચેક કરી લેજો। જી હા મિત્રો, ખાસ કરીને યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે। એવો નિયમ લાવવા માટે સરકાર વિચાર કરી રહી છે અને સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો તમારા બાળકો શાળાએ જાય છે તો ખાસ કરીને જાણી લેજો, કારણ કે સ્કૂલો હવે પેરેન્ટ્સને ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક્સ, નોટબુક્સ અથવા અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે દબાણ કરી રહી છે। એવી માહિતી મળતા તમામ પ્રાઇવેટ લાઇબ્રેરી અને સેકન્ડરી સ્કૂલોને આવા વલણથી દૂર રહેવાની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે। આ અંગે અનેક પેરેન્ટ્સ એસોસિએશન અને ગ્લોબલ પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશનને ફરિયાદ કરી છે, જેની અંદર મિત્રો પ્રશાસને આ અંગે નિર્ણય લીધો છે અને એક સર્ક્યુલર ઇસ્યુ કર્યો છે। આ નિર્ણયના કડક અમલ માટે તમામ અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ જાણીએ તો મોદીજીએ ખેડૂતોના કર્યા વખાણ। જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે અને ખેડૂત ભાઈ બહેનો દેશના અન્નદાતા છે। તેમણે કહ્યું કે તેમનો કઠોર પરિશ્રમ અને સમર્પણ દેશની પ્રગતિ સુનિશ્ચિત કરે છે। પ્રધાનમંત્રી મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે મિત્રો ટ્વિટર પણ પોસ્ટ કરીને એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું। સુભાષિતનો ભાવ એ છે કે કૃષિ ધન આપનારી છે, બુદ્ધિને પવિત્ર કરનારી છે અને તમામ જીવોનો આધાર છે। જે ખેડૂત પાક ઉગાડીને સંસારને અન્ન આપે છે તે વાસ્તવમાં સૌને બધું જ આપનાર છે, કારણ કે અન્ન વિના અન્ય કોઈ પણ દાન કે વસ્તુ કામમાં આવતી નથી। તેથી તે કૃષિ કરનાર ખેડૂત સૌથી શ્રેષ્ઠ છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો આ નંબર વગર નહીં મળે એલપીજી ગેસ। ખાસ કરીને જો તમે પણ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે। આજકાલ ગેસ બુકિંગને લઈને
ઘણી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો લોકો બુકિંગ કરાવે અને કોઈ બીજો જ વ્યક્તિ તેમનું સિલિન્ડર લઈ જાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વૈશ્વિક તણાવને કારણે જ્યારે ગેસની અછત વર્તાવા લાગી ત્યારે આવા ફ્રોડના કિસ્સાઓ વધુ વધ્યા છે. આ તમામ સમસ્યાઓ અને છેતરપિંડીને રોકવા માટે સરકારે એલપીજી સિલિન્ડરની ડિલિવરી માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી તમારો ગેસ સિલિન્ડર તમારા ઘર સુધી પહોંચે ત્યારે તમારે ડિલિવરી બોયને એક ખાસ નંબર આપવો પડશે, જેને DSC નંબર કહેવાય છે. આ નંબર વિના તમને તમારો સિલિન્ડર પણ મળશે નહીં. ત્યારબાદ આગળ જાણીએ તો 2000નો 23મો હપ્તો ક્યારે આવશે? જી હા મિત્રો, છેલ્લે 22મો હપ્તો 13 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સમયગાળાને ધ્યાનમાં રાખતા આગામી એટલે કે મિત્રો 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે. જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના ટ્રેન્ડ મુજબ જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે. ખાસ કરીને ગુજરાતમાં આયુષ્માન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે દરેક ગુજરાતીઓએ જાણવા જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડતી આયુષ્માન ભારત એટલે કે મિત્રો PMJAY યોજના અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયુષ્માન કાર્ડ રિન્યૂ કરાવવાની છેલ્લી તારીખ જે પહેલાં 31 માર્ચ 2026 હતી, તેને હવે વધારીને 30 એપ્રિલ 2026 કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો નવા વાહન નિયમો ભારે દંડ. જી હા મિત્રો, અત્યાર સુધીના નિયમ મુજબ જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થઈ જાય તો તે જ ક્ષણથી તે અમાન્ય ગણાતું હતું, પરંતુ નવા સુધારા મુજબ નવી જોગવાઈ આવી છે, જેની અંદર લાયસન્સ એક્સપાયર થયા પછી 30 દિવસ એટલે કે મિત્રો 1 મહિના સુધી માન્ય ગણાશે. અને મિત્રો આનો ફાયદો શું થશે તે તમને જણાવું તો વાહન ચાલકોને લાયસન્સ રિન્યૂ કરાવવા માટે પૂરતો સમય મળશે અને એક્સપાયરીના બીજા દિવસે દંડ ભરાવવાની ચિંતા રહેશે નહીં. એટલે કે મિત્રો નિયમોમાં છૂટપાટ આપવાની સાથે સરકાર શિસ્ત બાબતે કડક પણ છે. જો તમે વીમા વગર વાહન ચલાવતા પકડાશો તો ભારે દંડની જોગવાઈ છે. પ્રથમ વખત 5,000 અને બીજી વખત મિત્રો 10,000 રૂપિયા દંડ ભરવાનો રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. જી હા મિત્રો, હવામાન વિભાગે આગામી 72 કલાક માટે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વાવાઝોડા અને મુસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને મિત્રો આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાનો ભય છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની અને કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે પાકને નુકસાન પહોંચાડી શકે છે. જો કે વરસાદને કારણે આ વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેજ પવનને કારણે લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો ધોરણ 3 થી 8 મોટો ફેરફાર. જી હા મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગે પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. બાલવાટિકાથી માંડીને
ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3થી 8માં અભ્યાસ કરે છે તેમનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે, જે શાળાઓ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીને આપશે. ત્યાર પછી આગળ જાણીએ તો અંબાજી જવાના હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષાને લઈને ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 22-23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની ગરમીમાં ગબ્બર રોપવે ટાવર આસપાસ બનેલા મોટા મધપુડાઓમાંથી મધમાખીઓ ઉડાવવાની અને યાત્રાળુ પર હુમલો કરવાની ભીતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 દિવસ દરમિયાન મધમાખીઓને દૂર કર્યા બાદ રાબેતા મુજબ દર્શન શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો યાત્રાના પહેલા જ દિવસે 2 લોકોના મોત. જી હા મિત્રો, ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રાના પહેલા જ દિવસે 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે. યમનોત્રી ધામના પગપાળા માર્ગ પર ચઢાણ કરતી વખતે મહારાષ્ટ્રના એક વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતા જાનકી ચટ્ટી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું. ડૉક્ટરોએ ઊંચાઈ પર ઓક્સિજનની કમીને મૃત્યુનું કારણ ગણાવ્યું છે. બીજી ઘટનામાં ઘોડા પરથી પડી જતા એક મહિલા યાત્રાનું માથાની ગંભીર ઈજાથી મોત થયું છે. ત્યારબાદ આગળ જાણીએ તો આજે કેરીની આવક શરૂ થઈ. જી હા મિત્રો, કેસર કેરીના રશિયાઓ માટે હવે વધુ રાહ જોવી પડશે નહીં. આજથી તાલાલા ગીરની મેંગો માર્કેટ કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે. પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું. હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ 600 રૂપિયાથી 1200 રૂપિયા સુધી રહ્યા છે. કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી 1.5 થી પોણા 2 મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો કેજરીવાલને મોટી મુશ્કેલી. જી હા મિત્રો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આ કેસની સુનાવણીમાંથી અલગ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જજે જણાવ્યું છે કે તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવા છતાં સુનાવણી વિના ખસી જવું યોગ્ય નથી. આ મામલો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને ગરિમા સાથે જોડાયેલો છે.